अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। दरूद पाक पढ़िए। અલ્લાહે આપણને પેદા કર્યા છે, એનો મકસદ શું છે? આપણે શું કામ જીવીએ છીએ? બસ એની ઇબાદત કરવા માટે. તો ઇબાદતમાં આપણું જીવન પસાર થાય. અલ્લાહનો કરમ રહે તો આપણી દુનિયા ને આખિરત કામયાબ થાય. સંકુલમાં એડમિશન લેવાથી શિક્ષણ મળે છે. અમારા આકા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસનું મફહૂમ કે ચીન જઈને પણ ઇલ્મ હાંસલ કરો, અથવા કેદીઓને છોડાવવા માટે પણ અમારા આકા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું હતું કે તમે અમારા સાહાબીને તાલીમ આપીને તમે છૂટી જાઓ. આટલી ઇલ્મોની કદર, એની અહેમિયત છે. અમારા આકા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ફરમાન પણ છે, અને કુરાનમાં પણ ઇલ્મ વિશે શું છે એ હાફિઝ સાહેબ કહી શકશે. તો આપણો આ સંસ્થા સ્થાપવાનો જે મેન મકસદ છે, અહીંયા જે આપણે સંસ્થા સ્થાપી છે ને જે કાર્યરત થયા છીએ, એની પાછળનો મકસદ શું છે કે સારામાં સારું અખલાક અને ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ. તો અખલાક ક્યાંથી આવશે? જો એને દીનની તાલીમ હશે તો એ અખલાક આવશે. કુરાનમાં, અમારા આકાના ફરમાનમાં, અને બુઝુર્ગોએ કઈ રીતે જીવન જીવવે છે અને કઈ રીતે જીવવાનું છે, પોતાના મા બાપ સાથે, ઘરના બધા નાના મોટા સાથે, પાડોશી સાથે, લોકો સાથે કઈ રીતે વર્તવું છે, અને બીમારો સાથે, કોઈ દુઃખમાં હોય એની સાથે એને કઈ રીતે મદદ કરવી, એ ક્યારે શીખશે? કે જો એનામાં દીનનો ઇલ્મ હશે. તો દીનના ઇલ્મ સાથે આ શિક્ષણ આપશું આપણે, તો એ શિક્ષણ પર એની પણ અહેમિયત વધશે. શિક્ષણ છે એ માણસને શક્તિશાળી બનાવે છે, પણ એ શક્તિનો શું ઉપયોગ કરવો, એ દીનનું તાલીમ હશે તો એ સારો ઉપયોગ કરી શકશે. જો શિક્ષણે એટમ બોમ્બ બનાવ્યો, મિસાઇલ બનાવ્યા, હથિયારો બનાવ્યા, આ શિક્ષણ છે. પણ એ શિક્ષણે મેડિકલ લાઈન ઊભી કરી છે, ડોક્ટરો બનાવ્યા છે, તો એ માણસની જિંદગી બચાવવાની માટે રાત દિવસ મહેનત કરે છે ડોક્ટરો, મેડિકલ લાઈનના લોકો. તો શિક્ષણનો ઉપયોગ જો સારા ગુણ એના માણસમાં હોય તો એ લોકોનું ભલું કરે. એક છરી છે, છરી, એ જો એક બે સમજ માણસના હાથમાં આવી જાય શક્તિ, તો એ બીજાને નુકસાન પહોંચાડશે. છરી
પણ એ છરી કોઈ ડૉક્ટરના હાથમાં હશે તો એ વાટકાપ કરીને કોઈક માણસની જિંદગી બચાવશે. છરી તો એક જ છે, પણ એનો ઉપયોગ કોણ કરે છે? એક છે એ બીજાને નુકસાન પહોંચાડવા કરે છે. તો એ જ છરીનો ઉપયોગ એક ડૉક્ટર છે એ બીજાની જિંદગી બચાવવામાં કરે છે. એટલે શિક્ષણ છે એ હથિયાર છે. એ હથિયારનો ઉપયોગ કેમ કરવો? એ દિનની તાલીમ, સંસ્કારો એ એને માણસને ઘડશે. તો આપણો ગોલ એક કી છે આપણે સંસ્થા સ્થાપવાનો, કે એક સારો માનવ, સારો મોમીન તૈયાર અહીંથી થાય અને સમાજમાં જાય અને સમાજમાં એ સુગંધ ફેલાવે. શિક્ષક ભાઈ બહેનો, હું પણ એક પ્રાઇમરી ટીચર જ હતો, પણ જે બાળકો આપણી સામે છે, દીકરા દીકરીઓ જે ભણવા આવ્યા છે, એ આપણા ભરોસે આવ્યા છે. મા બાપ અહીંયા મૂકીને ગયા છે, તો એને આપણે એવા બનાવવા છે કે એ એવા સારા બને કે જે જિંદગી પર સારા કાર્યો કરે અને એનું ફળ શિક્ષકોને મળે. મને બે લાઈન પસંદ જિંદગીમાં, દુનિયાવી લાઈન. એક છે મેડિકલ લાઈન ને એક શિક્ષણની લાઈન. એટલા માટે કે શિક્ષણમાં એક સારા માનવ બનાવી શકાય છે બાળકોને. એ આપણા હાથમાં છે, શિક્ષકોના હાથમાં છે. આપણે એને સારા સંસ્કારો આપશું, સારું ભણાવવું પણ છે અને ભણવાની સાથે સંસ્કારો પણ આપવા છે. મા બાપ સંસ્કારો ઓછા આપી શકશે, એના કાર્યોમાં હશે, ઘર ચલાવવામાં હશે. એની સાથે નહીં, પણ બાળકો 5-5 કલાક શિક્ષકોની સાથે રહે છે. જીવનનો મોટો ભાગ એના બાળકોનો શિક્ષકો સાથે પસાર થાય છે. તો શિક્ષકો એને પોતાના બાળક સમજે કે આ મારું બાળક છે, મારું પોતાનું અંગત બાળક છે. એની માટે જેટલી કાળજી રાખે છે, એ કાળજી જો આ બાળકો માટે રાખશે તો એના બાળકોને પણ અલ્લાહ એવા સારા બનાવશે. જેવું કરશું આપણે એવું આપણને આનું સારું પરિણામ પણ મળશે. તો આપણા બાળકોને સારા એનું સુખ ઈચ્છીએ છીએ, એનું જેટલું ભલું ઈચ્છીએ છીએ, જેટલું એનું જીવનની ઊંચાઈ પર લઈ જવું છે, એ આ બાળકોમાં આપણે ચીંધશું ને તો અલ્લાહ છે એનો તમારા બાળકોમાં પણ બદલો આપશે. એટલે ખાસ એ ધ્યાન રાખીએ કે આ બાળકો આપણા પોતાના ગણીને આપણા બાળકો તરફ જેટલું ધ્યાન આપીએ એની કરતાં વિશેષ અહીંયા ધ્યાન આપવા કોશિશ કરીએ. આપણા છે એમ સમજીને આપણે આને આપીએ અને વધુ આપણી ઉપર જે ભરોસો રાખ્યો છે એ ભરોસામાં આપણે કામયાબ થઈ, સફળ થઈ. વિદ્યાર્થીઓ, બેટા, દીકરા દીકરીઓ, જો તમારે સારામાં સારું બનવું હોય, પછી દીનની તાલીમ લેતા હો કે સ્કૂલમાં ભણતા હો, સારું બનવું હોય, બહુ સારું, તો હંમેશા તમે તમારા ઉસ્તાદ, તમારા શિક્ષકો એને ખૂબ માનની નજરે જોવો, ખૂબ જ માનની નજરે. તમારા શિક્ષક બહેનને કે ભાઈને તમે દૂરથી આવતા જુઓ ને તમને ખુશી થઈ જવી જોઈએ કે આ મારા શિક્ષક આવ્યા, મારા બહેન આવ્યા. જો એને આપણે બહુ ઇજ્જતથી જોશું, એને માન આપશું, તો એ જે બોલશે ને એ આપણા હૃદયમાં ઉતરી જશે. આપણે બહુ હોશિયાર બની જશું અને કામયાબ થશું. કરશો ને તમે એવું? તમારા ઉસ્તાદ હોય, તમારા શિક્ષક હોય,
એનો ખૂબ જ પ્રેમ રાખો. એ જે બોલે એ બરોબર ધ્યાનથી સાંભળો. એની દૂરથી આવે તો પણ તમને એમ લાગવું છે કે મારા શિક્ષક આવ્યા, મારા બેન આવ્યા, મારા સાહેબ આવ્યા. જો એ આપણને ખુશી થશે તો ઓટોમેટિક આપણને શિક્ષણ મળશે, આપણને દિનની તાલીમ મળશે. વાલીઓ પણ પોતાના મા બાપ બચ્ચાઓ પર ધ્યાન દે. ભણવા જાય તો ઘરે આવીને પૂછે બાળક કે તમે શું ભણ્યા, બતાવો મને. શિક્ષક સાહેબ બેને તમને શું ભણાવ્યું છે, તમારા બેન કોણ છે, તમારા સાહેબ કોણ છે, એને પણ પૂછતા રહીએ આપણે. વાલીઓ પણ થોડુંક પૂછતા રહેશે તો બાળકને એને લાગશે કે મારા વાલી મને, મારા મા બાપ મને, મારા ભાઈ, મારા બેન મને પૂછે છે, એટલે અહીંથી બધું તૈયાર કરીને જશે. અને હોમવર્ક પણ ઘરે કરાવવું.